હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ નંબર 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. મિત્રો સાવધાનનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે તે પહેલા તમે ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. મિત્રો સાવધાન આ છે સ્વાધ્યાય છે, તમે તમારી જે છે વિજ્ઞાનની નોટબુકની અંદર લખી લેશો, તે તમને જે છે ઉપયોગી થશે અને તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન તમને અહીં મળી જશે. તો મિત્રો જોઈએ સ્વાધ્યાય અંદર પહેલો પ્રશ્ન છે, યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાની પૂર્તતા કરો. કોર્સમાં આપેલું છે તરવા, પાણી, પાક, પોષક દ્રવ્ય અને તૈયારી. તો પહેલા નંબર છે, એક સ્થાન પર એક જ પ્રકારના મોટી માત્રામાં ઉછેરવામાં આવતા છોડને તો મિત્રો પાક કહે છે. 2 પાક ઉગાડતા પહેલા પ્રથમ પગલું જમીનની તૈયારી છે. 3 ક્ષતિગ્રસ્ત બીજ પાણીની સપાટી પર તરવા લાગશે. 4 પાક ઉગાડવા માટે પર્યાપ્ત સૂર્યનો પ્રકાશ તેમજ જમીનમાંથી પાણી અને પોષક દ્રવ્ય આવશ્યક છે. વધીએ આગળ. પ્રશ્ન 2, કોલમ એ માં આપેલા શબ્દોને કોલમ બી માં આપેલા શબ્દો સાથે જોડો. તો મિત્રો સૌ પ્રથમ ખરીફ પાક, તો ખરીફ પાકની સામે આવશે ઈ એટલે કે ડાંગર અને મકાઈ. ત્યારબાદ બીજા નંબર છે રવિ પાક, તો આવશે ડી એટલે કે ઘઉં, ચણા અને વટાણા. ત્યારબાદ છે રાસાયણિક ખાતર, તો મિત્રો આવશે યુરિયા અને સુપર ફોસ્ફેટ. છાણિયું ખાતર, તો આવશે પ્રાણી મળ, ગાયનું છાણ, મૂત્ર અને વનસ્પતિનો નકામો કચરો. આ પ્રમાણે થશે. મિત્રો વિડીયો સારો લાગે છે તો તમારા મિત્રોને પણ શેર કરી દેશો. પ્રશ્ન 3, નીચેના દરેકના બે ઉદાહરણ આપો. ખરીફ પાક, તો કે ડાંગર, મકાઈ અને સોયાબીન. ત્યારબાદ રવિ પાક, તો ઘઉં, ચણા અને વટાણા. પ્રશ્ન 4, નીચેના દરેક પર તમારા શબ્દોમાં એક ફકરો લખો. પહેલું છે ભૂમિને તૈયાર કરવી. તો જોઈએ પાક ઉછેરતા પહેલા ભૂમિને તૈયાર કરવી તે પ્રથમ ચરણ છે. માટીને ઉપર નીચે કરવી અને પોચી કરવી તે મહત્વનું કાર્ય છે. આથી મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકાય છે. પોચી માટી મૂળને શ્વસન કરવામાં સહાય કરે છે. માટીને ઉપર નીચે અને પોચી કરવાની ક્રિયાને ખેડાણ કહે છે. આ પ્રક્રિયા હળ ચલાવીને કરવામાં આવે છે. હળ લાકડાનું અથવા લોખંડનું બનેલું હોય છે. જો માટી અત્યંત સૂકી હોય તો ખેડની અગાઉ તેને પાણી આપવાની જરૂર પડી શકે છે. ખેડેલ ખેતરમાં માટીના નાના મોટા ભાગ પણ હોઈ શકે છે, તેને ઢેફા કહે છે. તેને એક પાટિયાની મદદથી તોડવામાં આવશ્યક હોય છે. આ કાર્ય સમય દ્વારા કરવામાં આવે છે. કેટલીક વખત જમીનને ખેડતા પહેલા ખાતર પણ ઉમેરવામાં આવે છે, જેમાંથી ભૂમિમાં કુદરતી ખાતરનું સંમિશ્રણ વ્યવસ્થિત થઈ શકે. જમીનમાં બીજ રોપતા પહેલા જમીનને પાણી આપવામાં આવે છે. બી, રોપણી. રોપણી પાક ઉત્પાદનનો સૌથી મહત્વનો તબક્કો છે. વાવણી પહેલા સારી ગુણવત્તાવાળા બીજની પસંદગી કરવામાં આવે છે. સારી ગુણવત્તાવાળા બીજ સ્વચ્છ અને તંદુરસ્ત હોય છે. ખેડૂત સારી ઉપજ પ્રાપ્ત કરવાવાળા બીજને પ્રાથમિકતા આપે છે. પરંપરાગત રીતે બીજની વાવણી કરવામાં માટે વપરાતા આવતો ઓજાર ગળણી આકારનું હોય છે, તેને ઓરણાઈ કહે છે. બીજની ગળણાની અંદર નાખવાની તે ધારદાર અણીવાળા છેડાયુક્ત 2-3 પાઇપમાંથી પસાર થાય છે. ત્યાંથી માટીને કાપીને ત્યાં બીજનું સ્થાપન કરે છે. આજના જમાનામાં ટ્રેક્ટર દ્વારા સંચાલિત વાવણીનો ઉપયોગ થાય છે. તેના દ્વારા બીજમાં સમાન અંતર અને ઊંડાઈ બની રહે છે. વળી બીજ માટીમાં ઢંકાયેલું રહે છે. સીડ ડ્રીલ દ્વારા રોપણી કરવાથી સમય અને મહેનતનો બચાવ થાય છે. ત્યારબાદ આગળ વધીએ. સી, નિંદામણ. ખેતરમાં કેટલાક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાકની સાથે ઉગી નીકળે છે. આવા બિનજરૂરી છોડને નિંદણ કહે છે. નિંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. નિંદામણ આવશ્યક છે કારણ કે નિંદણ પાણી, પોષક દ્રવ્યો, જગ્યા તેમજ પ્રકાશ માટે મુખ્ય પાક સાથે સ્પર્ધા કરી તેની વૃદ્ધિ પર અસર કરે છે. કેટલાક નિંદણ લણણીમાં પણ વિક્ષેપ ઊભા કરે છે તથા મનુષ્ય અને પ્રાણીઓ માટે ઝેરી પણ હોઈ શકે છે. નિંદણને કેટલાક રસાયણોની મદદથી પણ દૂર કરવામાં આવે છે, જેને નિંદણનાશક કહે છે. જેમ કે 2-4D ખેતરમાં નીંદણનો નાશ કરવા માટે તેનો છંટકાવ કરવામાં આવે છે, જેથી નીંદણ નાશ પામે છે અને પાકને નુકસાન થતું નથી. નીંદણનાશકને પાણીમાં યોગ્યતા અનુસાર ભેળવી સ્પ્રેની મદદથી ખેતરમાં છાંટવામાં આવે છે. ડી, થ્રેશિંગ. પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારે તેની કાપણી કરવામાં આવે છે. કાપવામાં આવેલા પાકમાં બીજ કે દાણા કણસલામાં હોય છે. કણસલામાંથી દાણા છૂટા પાડવાની ક્રિયાને થ્રેશિંગ કહે છે. આ માટેનું યાંત્રિક સાધન થ્રેશર છે. લણણી ગણણી કરવાનું હાર્વેસ્ટર અને થ્રેશર બંનેનું સંયુક્ત સ્વરૂપ છે. તેના દ્વારા લણણી કરી શકાય છે અને દાણા છૂટા પાડી શકાય છે. પ્રશ્ન 5, સમજાવો કૃત્રિમ ખાતર કુદરતી ખાતરથી કઈ રીતે અલગ છે.
ઉત્તર તો કે મિત્રો કૃત્રિમ ખાતરનું નિર્માણ કારખાનામાં થાય છે, જ્યારે કુદરતી ખાતર ખેતરમાં બનાવી શકાય છે. કૃત્રિમ ખાતર એક કાર્બનિક ક્ષાર છે, જ્યારે કુદરતી ખાતર એક પ્રાકૃતિક પદાર્થ છે, જે ચા, માનવના નકામા પદાર્થો તેમજ વનસ્પતિના અવશેષોના વિઘટનથી પ્રાપ્ત થાય છે. કૃત્રિમ ખાતરથી જમીનને સેન્દ્રિય પદાર્થ પ્રાપ્ત થતા નથી. કુદરતી ખાતરથી જમીનને ભરપૂર માત્રામાં સેન્દ્રિય પદાર્થો પ્રાપ્ત થાય છે. કૃત્રિમ ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો જેવા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, જ્યારે કુદરતી ખાતરમાં વનસ્પતિ માટે જરૂરી પોષક દ્રવ્યો તુલનાત્મક રીતે ઓછા હોય છે. પ્રશ્ન છે, સિંચાઈ એટલે શું? પાણી બચાવતી સિંચાઈની બે પદ્ધતિઓ વર્ણવો. ઉત્તર જેની અંદર છે સમયાંતરે ખેતરમાં પાકને પાણી પૂરું પાડવાની ક્રિયાને સિંચાઈ કહે છે. સિંચાઈનો સમય અને માત્રા દરેક પાકની જમીન અને ઋતુ અનુસાર અલગ અલગ હોય છે. સિંચાઈની પરંપરાગત રીતે જે છે પાણી વધુ પ્રમાણમાં વપરાય છે. આધુનિક પદ્ધતિ સિંચાઈમાં પાણીનો બચાવ કરી શકાય છે, જેમાં પહેલું છે ફુવારા પદ્ધતિ, બીજું છે ટપક પદ્ધતિ. વાત કરીએ ફુવારા પદ્ધતિની, તો કે મિત્રો પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા આ પદ્ધતિનો વપરાય છે. તેનો ઉપયોગ અસમતલ ભૂમિમાં સિંચાઈ કરવા થાય છે. ફુવારા પદ્ધતિમાં ખેતરમાં મુખ્ય પાઇપ સાથે બીજી નાની પાઇપો જોડી થોડા અંતરે ફુવારા જોડાવવામાં આવે છે. ઊંચી ટાંકી અથવા પંપ દ્વારા મુખ્ય લાઇનમાં દબાણપૂર્વક પાણી પસાર કરવામાં આવે છે, જેથી ફુવારા મારફતે વરસાદની જેમ પાણી પાકને મળી રહે છે. પાણી દ્વારા પોષક દ્રવ્યો તેમજ જંતુનાશકોનો છંટકાવ પણ આ પદ્ધતિથી કરી શકાય છે. આ પદ્ધતિથી માનવ શ્રમની તેમજ પાણીની બચત થઈ શકે છે, તે રેતાળ જમીન માટે ખૂબ જ ઉપયોગી છે. વાત કરીએ બે ટપક પદ્ધતિ. છોડને ટીપે ટીપે પાણી પૂરું પાડવાની પદ્ધતિને ટપક પદ્ધતિ કહે છે. એક ઊંચી ટાંકીમાં ભરેલું પાણી પંપ દ્વારા દબાણ આપીને મુખ્ય પાઇપ દ્વારા ખેતરમાં લાવવામાં આવે છે. મુખ્ય પાઇપને શાખાઓ અને શાખાઓમાં કાણા પાડી પાઇપને નિયત અંતરે લઈ જવામાં આવે છે, અને પાઇપમાં નિયત અંતરે પાણી જવા માટે ડ્રોપર લગાડેલો હોય છે. ડ્રોપર બહુ થોડા પ્રમાણમાં પાણીને બહાર જવા દે છે, જે છોડના મૂળ પાસે ટપકે છે. આ પદ્ધતિ પાણીના અછતવાળા પ્રદેશમાં આશીર્વાદરૂપ છે. ફળ આપતી વનસ્પતિના બગીચા તેમજ વૃક્ષને પાણી આપવાની આ પદ્ધતિ શ્રેષ્ઠ છે. પ્રશ્ન 7, જો ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો શું થશે? ઘઉં રવિ પાક છે, તેને સૂકું અને ઠંડુ હવામાન જોઈએ. જો તેને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવે તો તેને ભેજવાળો અને વધુ વરસાદ મળે, જે તેને અનુકૂળ આવે નહીં. આથી ચોમાસામાં વાવેલા ઘઉંનું ઉત્પાદન સારું થશે નહીં. વળી ઘઉંના છોડ તંદુરસ્ત રહી શકે નહીં. તેથી ઘઉંને ખરીફ ઋતુમાં ઉગાડવામાં આવતા નથી. પ્રશ્ન 8, ખેતરમાં સતત પાક ઉગાડવાને લીધે જમીન પર કઈ અસર જણાશે? સમજાવો. ખેતરમાં સતત પાક ઉગાડવાને લીધે તેમાં પોષક તત્વો ઓછા થતા જાય છે. આથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. આવી જમીનમાં પાક ઉગાડવામાં આવે તો પાક ઓછો અને નબળો પ્રાપ્ત થાય છે. પ્રશ્ન 9, નીંદણ એટલે શું? આપણે તેનું નિયંત્રણ કેવી રીતે કરી શકીએ? ઉત્તર, ખેતરમાં કેટલાક બિનજરૂરી છોડ કુદરતી રીતે પાક સાથે ઉગી નીકળે છે. આવા બિનજરૂરી છોડને નિંદામણ કહે છે. નીંદણને દૂર કરવાની ક્રિયાને નિંદામણ કહે છે. નીંદણને ખુરપી સાધન વડે દૂર કરવામાં આવે છે. જમીન ખેડતી વખતે હળ વડે પણ નીંદણ નાશ પામે છે, તેમજ વાવણી વખતે વાવણીયા દ્વારા પણ નીંદણ દૂર થાય છે. નીંદણ દૂર કરવા 2,4-D જેવા રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો છંટકાવ નીંદણ ઉપર કરવાથી નીંદણ નાશ પામે છે અને પાકને નુકસાન થતું નથી. પ્રશ્ન 10, નીચે આપેલા બોક્સને યોગ્ય ક્રમમાં ગોઠવો જેથી શેરડીના ઉત્પાદન માટેનું ચિત્ર તૈયાર થાય. તો પહેલો છે પાકને ખાંડના કારખાનામાં મોકલવું. 2, સિંચાઈ કરવી. ત્યારબાદ લણણી કરવી, રોપણી, ત્યારબાદ જમીન તૈયાર કરવી, ખેતર ખેડવું અને ખાતર આપવું. તો આપણે તેને સારી રીતે ક્રમ મુજબ ગોઠવીએ. તો પહેલો મિત્રો જમીન તૈયાર કરવાની થશે, ત્યારબાદ ખેતર ખેડવાનું, ત્યારબાદ રોપણી કરવાની, તેને ખાતર આપવું, સિંચાઈ કરવી, લણણી કરવી અને પાકને ખાંડના કારખાનામાં મોકલવો. પ્રશ્ન 11, નીચે આપેલા સંકેતોની મદદથી આપેલો શબ્દ કોયડો તેના અંગ્રેજી નામ વડે પૂર્ણ કરો. તો તેનો સૌપ્રથમ મિત્રો જોઈએ તો સ્ટોરેજ, ક્રોપ, ગ્રામ, હાર્વેસ્ટર, વિનોવિંગ અને ઇરિગેશન. તો પહેલો છે ઊભી ચાવી, તો કે પાકને પાણી આપવું, પાકના દાણાઓને લાંબા સમય સુધી વ્યવસ્થિત સ્થિતિમાં રાખવા અને વનસ્પતિ કે જેને મોટા પાયે ઉછેરવામાં આવે છે.
આડી અંદર તો કે મશીન કે જે પરિપક્વ પાકને કાપવા માટે વપરાય છે, રવિ પાક કે જે એક કઠોળ છે, અને ભૂંસામાંથી દાણાઓને છૂટા પાડવાની પદ્ધતિ. આ રીતે તમારે જે છે મિત્રો તેની અંદર લખવાનું થશે. તમે લખી લેશો. અહીં છે મિત્રો હાર્વેસ્ટર, ગ્રામ અને વિનોવિંગ્સ. ત્યારબાદ છે અહીં આવશે ઇરિગેશન, સ્ટોરેજ, તે ઉપરાંત ક્રોપ. આપનો ખૂબ ખૂબ આભાર. તમે છેલ્લે સુધી બને રહ્યા અને અન્ય વિષયના અને અન્ય જે ચેપ્ટર્સના વિડીયો ચેનલ પર ઉપલબ્ધ છે એ પણ જોઈ લેશો.